હિંમતનગરમાં એસીબીની સફળ ટ્રેપ, પત્રકાર દંપતી લાંચ લેતા પકડાયો। સમાચાર વિગતવાર રીતે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા ઓરાણ કતપુ ટોલનાકા ખાતે સફળ ટ્રેપ કરી એક પત્રકાર અને તેની પત્નીને રૂપિયા 4 લાખની લાંચ સ્વીકારતા ઝડપી લીધા છે। આ કેસમાં ફરિયાદી એક જાગૃત નાગરિકે આરોપીઓ નંબર 1 કેતનકુમાર કાંતિલાલ પટેલ સાપ્તાહિકીના પત્રકાર છે અને સાથે સાથે તે ન્યૂઝ તંત્રી અને તથા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને નંબર 2 તેમની પત્ની મીનાબેન રહે બંને બ્રહ્માણીનગર સોસાયટી વિજાપુર રોડ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા સામે ગુનો નોંધાયો છે। આ કેસની હકીકત એવી છે કે આરોપી નંબર 1 કેતનકુમારે ફરિયાદી વિરુદ્ધ એસીબીમાં કરેલી અરજીનો નિકાલ કરી આપવા માટે રૂપિયા 5 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ રકમ આપવા નહોતા ઈચ્છતા, જેથી તેમણે એસીબીનો સંપર્ક કરી તારીખ 22/9/2025ના રોજ એસીબીએ ગોઠવેલા છટકામાં આરોપી નંબર 1એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયા 4 લાખની લાંચની રકમ સ્વીકારી હતી। આ રકમ તેમણે આરોપી નંબર 2 મીનાબેનને આપી હતી। એસીબીએ સ્થળ પરથી બંને આરોપીઓને ઝડપી લઈ રૂપિયા 4 લાખની રકમ રિકવર કરી હતી। આ ટ્રેપની કામગીરી CNB સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી સ્ટાફ ફિલ્ડ 2 ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી। આ કામગીરીનું સુપરવિઝન શ્રી NN જાદવ ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી ફિલ્ડ 2 ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા કરવામાં આવી હતી। આ ઘટના ભ્રષ્ટાચાર સામે એસીબીની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે।